પણ વિકટ પરિસ્થિતિ, પાણી ભરાયેલા છે ત્યારે મુખ્યમંત્રી પણ અમદાવાદની સ્થિતિ સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે. ઘુમા ગામ પહોંચી રહ્યા છે અમારા સંવાદદાતા ઉદય અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સીધા એમની પાસે જઈશું. ઉદય, મુખ્યમંત્રી ઘુમા વિસ્તારમાં પહોંચ્યા છે, ત્યાં આગળ પણ ખૂબ જ પાણી ભરાયેલા છે, લોકોને પારાવાર મુશ્કેલી પગલે જે છે અત્યારે વાત કરવામાં આવે તો ઘુમા બોપલ વિસ્તાર જે આવેલો છે, ઘુમા બોપલ વિસ્તારની અંદર ઇસ્કોન ગ્રીન સોસાયટી છે. ઇસ્કોન ગ્રીન સોસાયટીની અંદર મુખ્યમંત્રી જે છે એ મુલાકાતે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલા પ્રમાણમાં પાણી જે છે દર વર્ષે ભરાઈ જતો હોય છે. આ વખતે વધારે વરસાદ હોવાના કારણે જે છે એ પાણી જે છે ભરાઈ ચૂક્યું છે. તેને લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ, આ તમે જોઈ શકો છો કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ જે છે એ ટ્રેક્ટરમાં અહીંયા સવાર થઈ, કારણ કે જે અહીંયા સુધીનો રસ્તો છે પહોંચવાનો, ત્યાં વાહન કોઈ પણ પ્રકારનું નથી ચાલી શકે એમ, એટલા માટેથી અને અમદાવાદ ગ્રામ્ય એસપી, એલસીબી પીઆઈ, આ તમામ આખો સ્ટાફ જે છે અત્યારે તમે જોઈ શકો છો ટ્રેક્ટર મારફતે ઇસ્કોન ગ્રીન સોસાયટીની અંદર ખાતે પહોંચી ગયો છે. સાથે જ તે પોલીસ દ્વારા અહીંયાના રહીશો જે છે, સ્થાનિકો જે છે, એમના માટેથી આખી એક સગવડ પણ ઊભી કરવામાં આવેલી છે. જે સગવડની વાત કરવામાં આવે તો દૂધ સાથે સાથે થોડુંક જમવાની વ્યવસ્થા જે છે એ પણ કરવામાં આવેલી છે, કારણ કે જે પ્રમાણે અહીંયા પાણી ભરાયેલું છે તે સંપર્ક વિહોણા જેવું આખી ઘટના બનેલી છે. અહીંયા સુધી જે પ્રવેશવાનો રસ્તો જે છે એ આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. હમણાં થોડા સમયની અંદર જે છે રાજ્યના મુખ્યમંત્રી જે છે એ આ ગેટ ઉપરથી જ તે અહીંયા આ સોસાયટીની અંદર પ્રવેશ કરશે. પ્રવેશ કર્યા બાદ જે છે અહીંયાના જે લોકો છે એમની સાથે વાતચીત કરશે. શું તકલીફ છે, શું મુસીબત છે અને કેમ એનું નિરાકરણ લાવી શકાય એ અંગે જે છે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ આખા દ્રશ્ય જે છે આપણે જોઈ રહ્યા છીએ એ ઇસ્કોન ગ્રીન સોસાયટીના છે, કે જ્યાં અત્યારે થોડા સમયની અંદર જ તે મુખ્યમંત્રી જે છે એ પહોંચશે અને આખો ચિતાર જે છે એ મેળવશે હમણાં. બિલકુલ ઉદય, મુખ્યમંત્રી ત્યાં પહોંચી રહ્યા છે. સ્થાનિકો જો ત્યાં ઉપસ્થિત હોય તો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરો, કેમ કે ગઈકાલથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને વરસાદ નથી આવી રહ્યો છતાં પણ પાણી હજુ ઓસર્યા નથી, એ સૌથી મોટી વાત છે. સંપર્ક કપાઈ ગયો છે, ફરીથી તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં મુખ્યમંત્રી હાલ તો ગ્રાઉન્ડ ઝીરો પર આખરે શું પરિસ્થિતિ છે તે ચકાસવા માટે પહોંચ્યા છે, કેમ કે તેમની પ્રજા હાલ તો મુશ્કેલી વેઠી રહી છે. સંકટના આ પાણી જે તેમની મુશ્કેલી વધારી રહ્યા છે, એટલા માટે જ શું કંઈ પ્રયત્નો થઈ શકે છે, કેવી રીતે થોડી ઘણી પણ રાહત આપી શકાય છે, તેને લઈને અહીંયા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ સોસાયટીમાં પહોંચી રહ્યા છે અને તમે બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો. એક તરફ આપ જુઓ કેવી રીતે ઇસ્કોનની આસપાસના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ ઢીચણસમા પાણી હજુ પણ ભરાયેલા છે. ગઈકાલે તો અહીંયા કમર સુધીના પાણી ભરાયેલા હતા, પરંતુ વરસાદે વિરામ લેતા થોડા પાણી ઓછા થયા છે, પરંતુ હજુ પણ પાણી તો ભરાયેલા છે જ. ત્યારે આ ભરાયેલા પાણીમાં મુખ્યમંત્રી હવે લોકો સુધી પહોંચી રહ્યા છે અને તેમની વ્યથા જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ પ્રજાના પ્રતિનિધિ કહેવાય, એટલા માટે જ હવે જ્યારે પ્રજાને પરેશાની વેઠવી પડી રહી છે ત્યારે આ પરેશાની એ વ્યથાને જાણવાનો પ્રયત્ન હાલ તો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેવી રીતે ઢીચણસમા પાણીમાં પણ તેઓ ચાલીને લોકો સુધી પહોંચી રહ્યા છે.